નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત સમાચાર ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 12 જુલાઈ 2026 વાર રવિવાર। તાજા સમાચાર અંબાલાલ પટેલની આગાહી। નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। આજે 12 જુલાઈ 2026ના હવામાનને લઈને ગુજરાતભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે। વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી હોવાનું વિવિધ અહેવાલોમાં જણાવાયું છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। નદીનાળા અને ડેમોમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી રહી છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી બની શકે છે। કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને અન્ય ખરીફ પાક માટે ભેજ મળશે, પરંતુ જ્યાં ખૂબ ભારે વરસાદ પડશે ત્યાં પાણી ભરાવાથી પાકને નુકસાન પણ થઈ શકે છે। તેથી ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ખેડતા પહેલા સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું ટાળવું અને સલામત સ્થળે આશરો લેવો જરૂરી છે। રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે વાહન વ્યવહાર પર અસર પડી શકે છે। મુસાફરી કરતા લોકોએ હવામાનની તાજી માહિતી મેળવીને જ પ્રવાસ કરવો જોઈએ। આ દરમિયાન લોકોમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ રહી છે, તેથી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર હવામાન વિભાગ અથવા વિશ્વસનીય સમાચાર સ્ત્રોતની માહિતી ચકાસવી જરૂરી છે। મિત્રો, વરસાદ કુદરતની અમૂલ્ય ભેટ છે, પરંતુ ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે। નદી, તળાવ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળો। બાળકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં રમવા ન દો અને વીજ થાંભલા અથવા તૂટેલા વીજ તારોથી દૂર રહો। આજના મુખ્ય સમાચારમાં એટલું જ। હવામાન, ખેડૂતો, બજાર ભાવ અને ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો પસંદ કરો, શેર કરો અને નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।